જય શ્રી કૃષ્ણ મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ. આપ સૌનું મારી યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે. મિત્રો, આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ મકર સંક્રાંતિ લઈને 6 માસ સુધી જે વ્રત રખાય છે, જે વ્રતની ભગવાન ધર્મરાજ પ્રસન્ન થાય છે, યમ યાતનામાંથી મુક્તિ મળે છે અને નર્કલોકમાં દર્શન થતા નથી, તે વ્રત છે ધર્મરાજાનું વ્રત. જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો. આપ આ ચેનલ પર પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનારા નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે. ધન્યવાદ. ઓમ ધર્મરાજા નમઃ. ઓમ મિત્રો, ધર્મરાજ જે સ્વર્ગના રાજા કહેવાય છે અને નરકના આધિપતિ પણ કહેવાય છે. ધર્મરાજા કે યમરાજ એક જ સ્વરૂપ, અલગ અલગ છે. જો પુણ્ય કર્યું હોય તો ધર્મરાજાના દર્શન થાય છે અને પાપીઓને યમરાજના દર્શન થાય છે. જે કર્મ અનુસાર ફળ પ્રાપ્ત થાય છે, યોનિ પ્રાપ્ત થાય છે. મૃત્યુ ઉપરાંત આમ જોઈએ તો વ્રત ઉપવાસ તે આપણા હિન્દુ ધર્મમાં મહત્વપૂર્ણ મનાય છે અને વ્રત ઉપવાસ દ્વારા આપણે આપણા સ્વાસ્થ્યને પણ સારું કરી શકીએ છીએ. માનસિક શારીરિક કષ્ટમાંથી મુક્તિ પ્રાપ્ત કરી શકીએ અને એનું પુણ્ય ભાગી બનીએ છીએ. ત્યારે મકર સંક્રાંતિ લઈને 6 માસ સુધી જે સૌથી વર્ષનું મોટું વ્રત છે તે આ ધર્મરાજાનું વ્રત કહેવાય છે, યમરાજનું વ્રત છે. વ્રતની વિધિ સ્કંદ પુરાણમાં, વિષ્ણુ પુરાણમાં બતાવવામાં આવી છે. પૌરાણિક કથા અનુસાર મુંદલ મુનિએ ભગવાન શ્રી કૃષ્ણને આ વ્રતની વિધિ બતાવી હતી. તે આપણે સૌ પ્રથમ આ વ્રતનો મહિમા વિશે જાણી લઈએ. વ્રતની વિધિ પણ જાણીશું. એકવાર ભગવાન શ્રી કૃષ્ણ દ્વારકા સ્થિત સમુદ્રમાં સ્નાન કરીને નીકળ્યા હતા, ત્યારે તેમણે જોયું કે સમુદ્ર મુદિલ મુનિ સામેથી આવી રહ્યા છે અને તેમનો આદર સત્કાર કર્યો અને ભગવાન શ્રી કૃષ્ણએ પ્રણામ કર્યા. પૂછ્યું, હે મુનીશ્વર, પ્રાણીઓ યમદૂતને નરકના દર્શન ન કરી શકે તે માટે શું કરવું જોઈએ? આ સાંભળીને મુલદ મુનિ ભગવાન શ્રી કૃષ્ણને કહે છે કે કેશવ, એક વખત હું અચાનક મૂર્છિત થયો, પૃથ્વીલોક ઉપર પડી ગયો. તે સમયે હાથમાં લાઠી લઈને યમદૂતો આગળ આવ્યા. આગળથી બળતરા શરીર સાથે મારી આત્માને યમપુરીમાં ઢસેડીને લઈ ગયા. જ્યારે સભામાં યમરાજ બિરાજમાન હતા, રાક્ષસ ભયંકર જીવ સહિત કેટલાક રોગો મૃત્યુમાને અને ઘેરા સાથે ઊભેલા હતા. ત્યારે યમરાજે તેમને જોઈને દૂતોને કહ્યું કે તમે ભૂલથી મુંદલ મુનિને અહીં લઈ આવ્યા છો. યમરાજે કહ્યું કે હે દૂતો, મેં તમને કોડિયન નગરના ક્ષત્રિય રાજા મુંદલને યમપુરીમાં લઈ આવવા માટે કહ્યું હતું. આ સાંભળીને દૂતો ફરી કોટિયાર નગરમાં ગયા અને ત્યાંથી ખાલી હાથ પાછા આવ્યા. દૂતોએ ત્યારે યમરાજને કહ્યું, હે રાજન, રાજા મુંદલ લઈને દેખા ખાતા નથી. આ સાંભળીને યમરાજ બોલ્યા, હે દૂતો, સાંભળો, જે મનુષ્ય મકર સંક્રાંતિ લઈને 6 માસ સુધી વ્રત થાય છે, તે ધર્મરાજા કે યમરાજનું વ્રત કરે છે, તેને નરકના દૂત જોઈ શકતા નથી અથવા તો તેઓ નરકદંતને જોઈ શકતા નથી. બંને અપ્સરા એકબીજાને દર્શન કરી શકતા નથી. રાજા મુલદે પણ આ ધર્મરાજાનું વ્રત કર્યું છે, માટે તમે તેને ઓળખી શકતા નથી. આ સાંભળીને યમદૂતો પણ યમરાજને પૂછવા લાગ્યા કે હે રાજન, આપ આ વ્રતની વિધિ બતાવો. ત્યારબાદ મુંદલ મુનિ પણ પોતાના શરીરમાં પાછા ફર્યા પછી જીવિત થયા. આ વ્રતનો પ્રભાવ કે એ યમરાજ સ્વયં જે ભક્તોને આ વ્રત કરે છે તેમને દંડ આપતા નથી અથવા તો પાપોમાંથી મુક્તિ મેળવી શકે છે. જીવન અંતે સમયે મોક્ષને પ્રાપ્ત કરી શકે છે. આ વ્રતનું મહાત્મય. હવે આપણે વ્રતની વિધિ અને ઉજવણા વિશે પણ જાણી લઈએ. વ્રત હંમેશા પોતાના શરીરને ધ્યાનમાં રાખીને કરવું જોઈએ, પરંતુ શરીર અશક્ત હોય આ 6 માસ સુધી વ્રત ન કરવું જોઈએ. 1 દિવસનું વ્રત પણ થાય છે અને અઠવાડિયાનું કે 7 દિવસનું વ્રત પણ થઈ શકે છે. જે રીતે આપણે આ વ્રત કરવા સમર્થ હોઈએ એ રીતે સંકલ્પ કરવો જોઈએ.
કોઈને સંકલ્પ લીધો હોય અને વચ્ચે તબિયત ખરાબ થઈ જાય તો એવું પણ બને તો વ્રતનો તોડી શકાય છે. ભૂલચૂક ક્ષમા માંગી લેવી. ઈશ્વર પાસે ગર્ભવતી મહિલાઓ આ 6 માસનું વ્રત કરવા બસવું જોઈએ. 1 દિવસનું વ્રત પણ કરી શકાય છે. હવે આપણે જાણી લઈએ વ્રતની પૂજન વિધિ વિશે. ધર્મરાજાનું વ્રત જ્યારે સૂર્યનારાયણ દેવ ઉત્તરાયણ તરફ ગતિ કરે છે એટલે કે મકર સંક્રાંતિને પુણ્યકાળથી આ વ્રતનો આરંભ થાય છે. આ વ્રતમાં ભગવાન ધર્મરાજા યમરાજને આપણા ઈષ્ટ દેવતાની પૂજા આરાધના થાય છે. ધૂપ દીપ નિવેદ આદિથી ભગવાનની પ્રતિમા આ વ્રત કથા અવશ્ય સંભળાય છે. આ દુઃખોમાંથી મુક્તિ મળે છે તેમાં કોઈ સંશય નથી. ધર્મરાજાની કથા સાંભળવાથી યમલોકો માર્ગમાં જે કષ્ટ થાય છે તે કષ્ટમાંથી પણ મુક્તિ મળે છે. ધર્મરાજાનું આ વ્રતના પારણા આપણે જાણી લઈએ કે પારણા કેવી રીતે કરવા. ધર્મરાજાના પારણા જ્યારે 6 માસ પૂર્ણ થઈ જાય ત્યારે જીવન જરૂરિયાત વસ્તુ જે સૂવા માટે ગાદલું ગોદડું ચાદર છત્રી કે જે જૂતા ચપ્પલ અને બહેનો જો આ વ્રત કરતા હોય તો 16 શૃંગાર સામગ્રી જેમાં સાડી પણ આવી જાય છે અને અમુક જે વસ્ત્રની સાથે આપણે આભૂષણ પણ આપી શકીએ છીએ. ઝાંઝર છે, નાકની વાળી છે કે બુટ્ટી છે તે રીતે આપણે બ્રાહ્મણીને દાન દક્ષિણા સાથે આપી દેવું જોઈએ. યમરાજની મૂર્તિ પણ ભેટ આપી શકાય છે અને આ વ્રત જે આપણે પૂર્ણ કરીએ છીએ ત્યારે પ્રભુની ક્ષમા પ્રાર્થના કરાય છે. બ્રાહ્મણોના આશીર્વાદ લેવાય છે દક્ષિણા સાથે. આ રીતે સાદી સરળ રીતે વ્રત પૂર્ણ થાય છે. વ્રતના ઉજવણામાં આપણે જે કંઈ આપી શકીએ તે રીતે દાન પુણ્ય કરવું જોઈએ. પશુ પક્ષીને પાડાની સેવા કરવી જોઈએ અને બની શકે તો જરૂરિયાતમંદને પણ દાન દક્ષિણા આપી શકાય છે. જે રીતે આપણી શ્રદ્ધા હોય એ રીતે આપણે વ્રતનું ઉજવણું કરી છીએ. આ વ્રત કોઈ પણ કરી શકે છે. આ રીતે વ્રતની કરીએ ધર્મરાજાનું સ્મરણ કરતા રહીએ. નિત્ય આ કથા સંભળાય છે. કથા સાંભળતી વખતે ઓમ ધર્મરાજા નમઃ, ઓમ ધર્મરાજા નમઃ, ઓમ ધર્મરાજા નમઃ આ રીતે મનમાં મંત્ર જાપ કરતા રહેવું અને વ્રત કથા અવશ્ય સાંભળવી. હવે આપણે સાંભળીએ 6 માસની વ્રત આ ધર્મરાજાની વાર્તા. બોલો ધર્મરાજ જય. રામપુર નામનું એક નગર. ગરીબદાસ નામે એક અત્યંત ગરીબ બ્રાહ્મણ રહેતા હતા. ધર્મરાજાની આ કથા. ધર્મરાજાની વ્રત કથા. ધર્મરાજાની વાર્તા. બોલો ધર્મરાજાની જય. રામપુર નામનો એક નગરમાં ગરીબદાસ નામે એક અત્યંત ગરીબ બ્રાહ્મણ રહેતા હતા. તે બ્રાહ્મણને 2 દીકરા 1 દીકરી હતી. ઘરમાં ચારેય ખૂણે ગરીબાઈ વ્યાપી ગઈ હતી. છતાં આ કુટુંબ ઘણું નીતિમાન હતું. રોજ એક અતિથિ જમાડ્યા વગર અન્નનો દાણો મોંમાં ન મૂકતા એવી ટેક લીધી હતી. જો કે કોઈને અતિથિ ન મળે તો ચકલાને શણ આપે, ગાયોને ઘાસ આપે, પછી જ જમવું એવી ટેક હતી. તેઓ ખૂબ જ નિર્ધર સ્થિતિ હતી જેવી રાહ જોતા હતા.